વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા ગામ ખાતે દેવ ડેમનું પાણી કેનાલ બિસ્માર હાલતમાં હોઈ ન આવતા ગ્રામજનો દ્વારા રાષ્ટ્રીય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર અને ક્ષત્રિય કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુને ગામની સમસ્યાને લઈને આમંત્રિત કર્યા હતા। વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા ગામમાં ક્ષત્રિય કરણી સેના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખનભાઈ દરબાર અને ક્ષત્રિય કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુએ નરસિંહપુરા ગામના રહીશો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો। નરસિંહપુરા ગામના દેવ ડેમના સિંચાઈનું પાણી કેનાલ સુધી ન પહોંચતા તે બાબતે ગામના ખેડૂતો દ્વારા લખન દરબારને રજૂઆત કરવામાં આવી હતી। ગામ લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ગામની તેમજ કેનાલ પર જઈને લખન દરબાર તેમજ મહેન્દ્ર બાપુએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। તે સાથે લખન દરબારે જણાવ્યું હતું કે વર્ષો પહેલાં આ દેવ ડેમનું પાણી વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા સહિત અનેક ગામના ખેડૂતોને ખેતી કરવાના ઉપયોગમાં આવતું હતું, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દેવ ડેમની કેનાલ બિસ્માર હાલતમાં હોય આ પાણી અત્યારે આવતું નથી। કેટલીક જગ્યાએ તો કેનાલ દેખાતી પણ નથી। વર્ષોથી વાઘોડિયા તાલુકાના ખેડૂતો કેનાલના નવીનીકરણની માંગ કરી રહ્યા છે, છતાંય તેમનું કોઈ સાંભળતું નથી। ત્યારે આ કેનાલની નવીનીકરણ વહેલી તકે પૂરું કરી દેવ ડેમનું સિંચાઈનું પાણી વાઘોડિયા તાલુકાના ખેડૂતો સુધી નહીં પહોંચે તો ઉગ્ર આંદોલનની ચીમકી વાઘોડિયાના યુવાનો ખેડૂતો ગાંધીનગર જઈશું આ પ્રકારની અધિકારીઓની ચીમકી ઉચ્ચારી હતી। બધા ભેગા થયા છે અને આગામી આ કેનાલને નવીનીકરણ નહીં કરવામાં આવે તો મોટું આંદોલન થશે ભાઈ, થશે ને। વાઘોડિયા તાલુકા નું સાંગાડોલનું નરસિંહપુરા ગામના યુવાનો, આગેવાનો, માતા બહેનોએ અમને સંપર્ક કર્યો હતો, આમંત્રણ આપ્યું હતું અને આમંત્રણ ના લીધે અમે આજે અહીં પહોંચ્યા છીએ। ત્યારે સમગ્ર સમસ્યા જાણી તો આપ સૌ જાણો છો એવી રીતે કે ગુતાલમાં કેવી પરિસ્થિતિ હતી, ગુતાલમાં પણ અમે પહોંચ્યા હતા। આજે આ ગામમાં પહોંચ્યા છે ત્યારે એવી પરિસ્થિતિ જોઈ કે એમની માંગણી છે અને એક મહેન્દ્રભાઈ વસાવા કરીને અહીંના સ્થાનિક જાગૃત આગેવાન છે, એમને 2021ની સાલમાં જ્યારે રજૂઆત કરી હતી કે દેવ ડેમ સિંચાઈ નહેર યોજના જે છે આ યોજના હેઠળ દેવ ડેમમાંથી વાઘોડિયા તાલુકાના ખેડૂતોને પાણી પહોંચાડવાનું હતું, જેના કારણે વાઘોડિયા તાલુકાના ખેડૂતો પોતાનો પાકનો વિકાસ કરી શકે। પરંતુ દુઃખની બાબત એ છે કે આ લગભગ છેલ્લા વર્ષોથી આ કેનાલમાં પાણી નથી આવ્યું અને અત્યારે અમે જોયું ત્યારે આ કેનાલ પોતે કેનાલના સ્વરૂપમાં રહી નથી। આ કેનાલ આપણે ગઈ ના શકીએ એવી પરિસ્થિતિમાં આ સમગ્ર નહેર છે। ત્યારે આ સ્થાનિક ગામડાના લોકોએ સ્થાનિક આગેવાનોને, અધિકારીઓને, તમામ લોકોને અરજી રજૂઆતો ઘણી વાર કરી છે, પરંતુ કોઈ નિકાલ ના આવતા આજે સમગ્ર બાબતને અમને ધ્યાન દોર્યું છે। ત્યારે હું મહેન્દ્રસિંહ હોય, કરણી સેનાના અમારા વાઘોડિયા તાલુકાના આગેવાનો હોય, સમગ્ર અહીં પહોંચ્યા છે અને એટલું કહેવા માગીએ છીએ કે આ વાઘોડિયા તાલુકાના જે 20થી 25 ગામના ખેડૂતો છે જેમને ખેતી કરવા માટે દેવ ડેમમાંથી આવેલ નહેરમાંથી પાણીનો ઉપયોગ કરવો પડે, પરંતુ વર્ષો પહેલાં જ્યારે દાદાએ કીધું એવી રીતે કે મગફળીથી લઈને અલગ અલગ પાકનો અમે વિકાસ કરતા હતા, ત્યારે અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ જગ્યાએ પાકનો વિકાસ થઈ શકે એવી પરિસ્થિતિ નથી। ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ સુધરે અને જો આ સમગ્ર પરિસ્થિતિ નહીં સુધરે તો મોટું આંદોલન કરીશું। પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે 2021ના 12મા મહિનામાં મહેન્દ્રભાઈ વસાવાને વડોદરા જિલ્લા સિંચાઈ વિભાગમાંથી લેટર મળ્યો હતો કે આ નહેરોનું નવીનીકરણ કરવા માટે, આ નહેરોનું શુદ્ધિ સારી રીતે એની સાફ સફાઈ કરવા માટે અને એને ચાલુ કરવા માટે અમે લોકોએ કન્સલ્ટન્ટને શોધી લીધો છે અને સમગ્ર સર્વે ચાલે છે। ત્યારે મારે સિંચાઈના અધિકારીઓને કહેવું છે કે તમે ગામડાના લોકોને ઉલ્લુ સમજતા હોય તો ના જ સમજશો, કારણ કે 2021ના સાલમાં તમે જવાબ આપ્યો તો મહેન્દ્રભાઈ વસાવાને કે ભાઈ આ કેનાલને અમે નવીનીકરણ કરીશું, એનું પ્રોજેક્ટનું બધું ચાલુ થઈ ગયું છે, પ્રગતિ હેઠળ છે। આજે 3 વર્ષ થઈ ગયા, 2024 ચાલે ભાઈ, આ છેલ્લો મહિનો છે, હજુ સુધી તમે કશું કરી નથી શક્યા અને આજે આ કેનાલની હાલતમાં છે નહીં તો તમે જો ગામડાના લોકોને, વાઘોડિયા તાલુકાના આ મારા ખેડૂતોને જો તમે ઉલ્લુ સમજતા હોય તો મહેરબાની કરીને આ ધંધો બંધ કરી દેજો। અમારી તમને ચીમકી છે, અધિકારીઓને પણ ચીમકી છે, સરકારને પણ ચીમકી છે। જો આ દેવ ડેમનું પાણી વાઘોડિયા તાલુકાના ગામડાના ખેડૂતોને ના મળ્યું તો આ સમગ્ર ગામડાઓના
લોકોને લઈને ખેડૂતોને લઈને ટ્રેક્ટરો ભરીને ગાંધીનગર જતા અમને વાર નહીં લાગે અને અમે ગાંધીનગર પહોંચ્યા ત્યારે તમારે દોડતું અહીં આવવું પડશે વાઘોડિયા તાલુકામાં અને વાઘોડિયા તાલુકાના ખેડૂતોને પાણી આપવા માટે યોજના બનાવવી પડશે. એટલે મહેરબાની કરું છું, આ પરિસ્થિતિ ના ઊભી થાય. ગામડાના લોકોને ગાંધીનગર ના જવું પડે. વાઘોડિયા તાલુકાના 20 થી 25 ગામડાના ખેડૂતો છે, એ બધા લોકોને જો પાણી નહીં મળે તો ભયંકર મોટું જન આંદોલન કરીશું. ગાંધીનગર પહોંચીશું, ત્યાં જઈને જવાબ માંગીશું કે અમે પણ મતો આપ્યા છે તો પાણીની સુવિધા અમને કેમ ના મળે. વાઘોડિયા તાલુકામાં જીઆઈડીસી હોય તો જીઆઈડીસીમાં સ્થાનિક લોકો નોકરીઓ નથી મળતી, ઉપરથી જે ખેતી હતી એ ખેતીમાં પાણી ના મળે તો જવાનું કઈ વાઘોડિયા તાલુકાના યુવાનોને?